मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर 29 सब्जेक्ट इकोनॉमिक्स, डेट है 10/8/2020, चैप्टर नंबर 8 ચાલી રહ્યું છે આપણું કૃષિ ક્ષેત્ર। એની અંદર આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જોઈ રહ્યા છે। શું જોઈ રહ્યા છે? ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ જોઈ રહ્યા છે, બરાબર। એની અંદર આપણે આગળના 3 ટોપિક જોઈ ગયા હતા। કયા 3 ટોપિક જોઈ ગયા હતા? તો કે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં શું ફાળો છે, કૃષિ ક્ષેત્ર દ્વારા આપણને રોજગારી કેટલી મળે છે, કૃષિ ક્ષેત્ર દ્વારા નિકાસ આવક કેટલી થાય છે, બરાબર। તો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે કૃષિ ક્ષેત્ર દ્વારા? તો કે પહેલા લોકો કૃષિના ઉપર નિર્ભર હતા, બરાબર। પહેલા લોકો મત્સ્યપાલન કરીને અથવા તો બતકનું પાલન કરીને પશુપાલન કરીને એની એ પણ કૃષિમાં સમાવેશ થાય છે, બરાબર। અને પાકનું ઉત્પાદન કરીને પોતાનું જીવન ધોરણ ચલાવતા હતા, જેના કારણે આપણો અડધા ઉપરનો દેશ કેટલો 75% લોકો શાના પર જીવતા હતા? કૃષિ પર જીવતા હતા। એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખૂબ મોટો ફાળો હતો। અને હવેના ટાઈમમાં કેટલો છે? 49% લોકો હજુ પણ કૃષિ ક્ષેત્રના ઉપર નિર્ભર કરે છે, બરાબર। રોજગારી, જો કૃષિ ક્ષેત્રમાં પહેલા લોકોને ખૂબ રોજગારી મળી રહેતી હતી, પણ હમણાં થોડા સમયથી શું થઈ રહ્યું છે? તો કે કૃષિ ક્ષેત્ર રોજગારીનો પ્રમાણ ઓછું થયું છે, બરાબર। નિકાસ, તો કે નિકાસની આવક પહેલા આપણે વધારે આપણા દેશમાંથી નિકાસ થતું હતું, પણ હવે કેવું થાય છે? ઓછું થાય છે, બરાબર। એ કાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે કે કેમ એવું થાય છે, શાના કારણે થાય છે। તો આજે આપણે જોવાનું છે સીધું ચોથું, જીવન ધોરણ। તો કે કૃષિ ક્ષેત્ર દ્વારા લોકોના જીવન ધોરણમાં કેવી રીતે ફરક પડ્યો છે એ જોવાનું છે, બરાબર। તો પહેલો જોઈએ આપણે કે વિશ્વના લોકો જીવનનો પ્રાથમિક આધાર શાના ઉપર રહેલો છે? કૃષિ ક્ષેત્ર પર રહેલો છે। કેમ? કેમ કે જ્યાં સુધી કૃષિ ક્ષેત્રે આપણને જે વસ્તુ જોઈએ છે જીવન જરૂરિયાતની, એ વસ્તુ આપણને મળશે નહીં ત્યાં સુધી આપણે આપણું જીવન ધોરણ સારું જીવી શકીશું નહીં। કેમ? કેમ કે જો આપણને અનાજ નહીં મળે તો આવવાની ખોરાકની જે આપણી જરૂરિયાત છે એ સંતોષાશે નહીં, રૂ કપાસનું ઉત્પાદન નહીં થાય તો આપણી કપડાની જરૂરિયાત સંતોષાશે નહીં। અને હવે લોકોની ખાલી રોટી કપડાની જરૂરિયાત નથી રહી, હવે કેટલા લોકો અલગ અલગ બાબતે પણ નવી જેમ લોકોનું લિવિંગ સારું અને ઊંચું જતું જાય છે, એટલે કે તેમનું જીવન ધોરણ ઊંચું જતું જાય છે, તેમ તેમ તેમની જરૂરિયાતો પણ વધતી જાય છે, બરાબર। તો અહીંયા આગળ આપણે જોઈએ કે ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોનું જીવન ધોરણ સુધારવાનું કાર્ય સતત કર્યું છે। કૃષિ ક્ષેત્રએ લોકોનું જીવન ધોરણ સુધારવાનું કાર્ય સતત કર્યું છે। કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે 2 પ્રકારના પાક હોય છે, એક તો અનાજ અને એક તો રોકડિયા પાક, બરાબર। અનાજમાં શું આપણે ઉત્પાદન કરીએ છીએ કે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, બરાબર। જ્યારે રોકડિયા પાક કોને કહીશું? કે જેના દ્વારા આપણે ઉદ્યોગોને કાચો માલ તરીકે પહોંચાડી શકીએ અને તેનાથી ઉદ્યોગો ચાલી શકે, એને રોકડિયા પાક કહીશું કે જેના દ્વારા ખેતીમાં વધારે આવક થતી હોય છે। ઘઉં, જુવાર, બાજરી એના દ્વારા ખેતીમાં આવક તો થતી જ હોય છે, પણ જો આપણે વધારે ખેતી દ્વારા પૈસા કમાવા હોય તો જો આપણે ખેતીમાં રોકડિયા પાકનું ઉત્પાદન કરીશું તો આપણે પાસે તેની આવક કેવી થશે? વધુ થશે, બરાબર। તો કે રોકડિયા પાકનું જે ઉત્પાદન વધ્યું છે, જેના કારણે લોકોની જીવનમાં પણ સુધારો આવ્યો છે, કેમ કે રોકડિયા પાક દ્વારા નવી વસ્તુ બજારમાં આવવાની છે અને લોકોએ નવી વસ્તુઓ વાપરતા થવાના છે, બરાબર। પહેલા આપણે જોઈએ કે અનાજમાં આવશે ઘઉં, જુવાર, બાજરી અને રોકડિયા પાક। આ યાદ રાખજો કે રોકડિયા પાક એટલે શું, અથવા રોકડિયા પાક કયા છે? તો કે રોકડિયા પાક એટલે કપાસ, તમાકુ, તેલીબિયાં, શેરડી, ક્ષણ, રૂ, બરાબર। એ બધા શું કહેવાશે? રોકડિયા પાક કહેવાશે, બરાબર। ધારો કે કપાસમાંથી આપણે કાપડ બનશે, તમાકુનો ઉપયોગ વધ્યો છે, તેલીબિયાંમાંથી તેલ બનશે, શેરડીમાંથી ગોળ અને મોરસ બનશે, ક્ષણમાંથી રૂ બનશે, બરાબર। એટલે કેટલી બધી વસ્તુ એવી છે જેને કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને કાચા માલ તરીકે તે ઉદ્યોગમાં જાય છે, તેથી ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે। તેવી જ રીતે અત્યારે વર્તમાનમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલો વગેરેની ખેતી પણ કરતા થયા છે, જેથી એ લોકોની આવકમાં પણ શું થતું ગયું છે? વધારો થતો થયો છે। ખેડૂતની આવકમાં તો વધારો થયો છે, પણ લોકોને જે ફળફળાદી, શાકભાજી, બરાબર, ફૂલોની જરૂરિયાત હોય છે
એ લોકોની જીવન ધોરણમાં જે જરૂરિયાત છે એ પણ કોણ પૂરી કરે છે? કૃષિ ક્ષેત્ર પૂરી કરી શકાય છે. જેથી કહી શકાય છે કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોનું કૃષિજન્ય જરૂરિયાત પૂરું કરતું થયું છે. કેમ કે જો કૃષિ ક્ષેત્ર નહીં હોય તો લોકોની આ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે મળી શકશે નહીં. એટલા માટે કહે છે કે લોકોને જરૂરિયાતો પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખવો પડે છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951માં કેટલી હતી? માથાદીઠ ઉપલબ્ધતા એટલે કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિની માથાદીઠ આવકની એ 1951માં 395 ગ્રામ હતી, જે 2013માં વધીને 511 ગ્રામ થઈ છે. કેટલી થઈ છે? 511 ગ્રામ થઈ છે. જેથી કહી શકાય છે કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોને સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. જેમ લોકોને વસ્તુ અનાજ ફળ ફળાદી બરાબર રોકડિયા પાક દ્વારા લોકોની જરૂરિયાત પૂરી થશે એટલે એના કારણે લોકોના આયુષ્ય કેવું થશે? વધારે થશે. કેમ કે ફળ ફળાદી એ બધું ખાશે જેના કારણે લોકોના આયુષ્યમાં વધારો થશે. બરાબર. તો જ્યારે પહેલાં માથાદીઠ આવક અનાજની માથાદીઠ આવક 1951માં 395 ગ્રામ હતી, જે 2013માં વધીને 511 ગ્રામ થઈ છે. બરાબર. આ હતી જીવન ધોરણમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. હવે આપણે જોઈએ પાંચમું. કૃષિ ઉત્પાદન વૃદ્ધિ. એટલે કે શું જોવાનું છે આગળ આપણે કે પહેલા 1950-51ના સમયમાં આપણા દેશમાં અનાજનું કેટલું ઉત્પાદન થતું હતું અને હવે 2013માં 14માં કેટલું ઉત્પાદન થાય છે. કઠોળનું એ સમયે કેટલું ઉત્પાદન થતું હતું અને અત્યારે 2013-14માં કેટલું ઉત્પાદન થાય છે. બરાબર. એ જોવાનું છે આપણું. તો અહીંયા આપણે જોઈએ કે 19 પાકનું કયા પાક? તો કે પહેલું છે અનાજ. 1950-51માં 51% ઉત્પાદન થતું હતું. કેટલું થતું હતું? આ ટકા નથી બરાબર, મેટ્રિક ટનમાં છે. યાદ રાખવાનું, આ ટકામાં નથી, મેટ્રિક ટન હતું. બરાબર. તો કે અનાજનું ઉત્પાદન 51 મેટ્રિક ટન હતું, જ્યારે 2013માં વધીને 264.4 વધારો થયો. કેટલો થયો? 51 મેટ્રિક ટન થી વધીને 264.4 મેટ્રિક ટન થયો. તો કેટલો વધારો થયો? તો કે 5 ગણો વધારો થયો. 1950-51માં 51 હતું ને હમણાં કેટલું છે? તો કે 264 છે. એટલે કે તે અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો, જ્યારે કઠોળના ઉત્પાદનમાં 8.4 હતો 1951માં, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયો. કેટલો વધારો થયો? તો કે 2.5 ગણો વધારો થયો કહેવાય. શેરડીનું ઉત્પાદનમાં તો કે શેરડીનું ઉત્પાદન 69 એટલે કે 69 મેટ્રિક ટન હતું, જે વધીને 348 મેટ્રિક ટન થયું. તો કેટલો વધારો થયો? 5 ગણો વધારો થયો. તેલીબિયા 51 મેટ્રિક ટન હતું, તે વધીને 32.4 થયું. અહીંયા જ ખાલી શું દેખાડે છે? એમાં 6 ઘણો વધારો થયો દર્શાવે છે. કેટલો છે અહીંયા આગળ? 5.1 છે, 51 નથી. સોરી, 51 નથી, 5.1 છે, એટલે કે 32.4 એટલે કે 6 ગણો વધારો થયો છે. જ્યારે કપાસની અંદર પહેલા કેટલું હતું? 1950-51માં ઉત્પાદન તો કે 2.1 હતું, જે અત્યારે વધીને 36.5 થયું છે. એટલે કે 17% વધારો થયો છે. કેટલો થયો છે? 17% વધારો થયો છે. તમે જોયું કે જે પાક છે, જે ઉત્પાદન પહેલા જેટલું હતું તેનાથી તો અત્યારે ઉત્પાદન કંઈક 5 ગણું, કંઈક 2 ગણું કે 6 ગણું ઉત્પાદન વધારે જ થયો છે, ઘટાડો થયો નથી. અને સૌથી વધારે એની અંદર તેલીબિયા અને કપાસની અંદર વૃદ્ધિ દર્શાવે છે. ક્યાં વધારે વૃદ્ધિ દર્શાવે છે? તેલીબિયા અને કપાસની અંદર વધારે વૃદ્ધિ દર્શાવે છે. બરાબર. અને જે આ કપાસ હોય છે એ કપાસને ઘસડી, કપાસને મેટ્રિક ટન એની એક ઘસડી દ્વારા માપણી કરવામાં આવે છે. હવે આપણે જોઈએ અને જે વાવેતર હેઠળની જમીન વાવવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા
શક્ય બન્યું છે. બરાબર. હવે આના જે આંકડા હોય છે તે આંકડા કૃષિ મંત્રાલય દ્વારા ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે 2015 ની અંદર. શાના દ્વારા આપવામાં આવ્યા છે? કૃષિ મંત્રાલય ભારત સરકાર દ્વારા 2015 ની અંદર આ આંકડા આપવામાં આવ્યા છે. બરાબર. હવે આપણે જોઈએ છેલ્લું ઔદ્યોગિક વિકાસનો પાયો. તો આપણે પહેલે જ જોયું છે કે કૃષિ ક્ષેત્ર એ ઉદ્યોગ ક્ષેત્રે ઘણો મોટો ફાળો આપે છે. બરાબર. પહેલું તો શું ફાળો છે? તો કે કૃષિ ક્ષેત્ર એ ઔદ્યોગિક ક્ષેત્રને કાચો માલ પૂરો પાડે છે. જો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવામાં નહીં આવે તો કોઈ ઉદ્યોગ ચાલી શકશે નહીં, ઉદ્યોગ પડી ભાંગશે. જેવી રીતે કાપડ બનાવવું છે તો રૂનું ઉત્પાદન, કપાસનું ઉત્પાદન તો કૃષિ ક્ષેત્ર જ થવાનું છે. બરાબર. તો એના માટે આ પહેલે એ લોકોને કાચા માલની જરૂરિયાત ક્યાંથી પડશે? તો કે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખવું પડશે. બરાબર. ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસિલ કરી શકે. અને ભારત એ ઉત્પાદિત વસ્તુઓ માટેનું એક સૌથી મોટું ગ્રામ્ય ક્ષેત્ર બને. કૃષિ ક્ષેત્રે રોકાયેલા મોટા ભાગના લોકો ક્યાં વસે છે? ગામડામાં વસે છે. હવે એ લોકો કોને ઔદ્યોગિક ક્ષેત્રે કાચો માલ પૂરો પાડશે. બરાબર. અને કાચો માલ પૂરી કરી પોતાની આવક મેળવશે અને આવક મેળવશે એટલે ઔદ્યોગિક ક્ષેત્રે જે વસ્તુનું ઉત્પાદન થશે એ વસ્તુનું એ લોકો ખરીદી કરશે. કેમ? કેમ કે લગભગ 69 લોકો હજુ ગામડામાં વસે છે અને એમની જે નાની જરૂરિયાત છે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ એવી બધી વસ્તુનું માંગ ક્યારે વધશે? જ્યારે એ લોકોની આવકમાં વધારો થશે. તો જો ઔદ્યોગિક ક્ષેત્ર તે કાચો માલ પૂરો પાડશે એટલે કે ઔદ્યોગિક જે ક્ષેત્ર છે એ લોકોને કૃષિ ક્ષેત્રમાં જે ખેડૂતો રોકાયેલા છે કે જે વ્યક્તિઓ રોકાયેલા છે તેમની આવક થશે અને એમની આવક થશે એટલે કે તે લોકો ઔદ્યોગિક ક્ષેત્રની જે વસ્તુઓ છે તે વસ્તુઓ ખરીદશે અને લગભગ 69 ગામડાની વસ્તી હજુ પણ ગામડામાં વસતી હોય છે. બરાબર. તો ઔદ્યોગિક વિકાસના મોટા પાયામાં ફાળો કૃષિ ક્ષેત્ર આપે છે. બરાબર. કેમ કે કાચો માલ પૂરો પાડીને. તો આજે આપણે અહીંયા આગળ ભારતમાં કૃષિ ક્ષેત્રનું વર્તમાન સ્થિતિનો પોઈન્ટ અહીંયા પૂરો કર્યો છે અને હવે નેક્સ્ટ ટાઈમ આપણો જે નવો પોઈન્ટ હશે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, કે કયા કારણોના કારણે આપણા દેશમાં નીચી ખેત ઉત્પાદકતા છે. બરાબર. વસ્તુનું ઉત્પાદન વધારે થઈ શકતું નથી તેના કારણોનું આપણે કાલથી જોઈશું. બરાબર. આ લેક્ચરની અંદર કોઈને ના સમજ પડી હોય તો મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો. આંકડા યાદ રાખજો. કેટલા ટકા વધારો થયો, કેટલા ટકા ઘટાડો થયો ઉત્પાદનમાં એ તમને પૂછાઈ શકે છે. આ ક્વેશ્ચન પણ તમને 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે.